ગુજરાત એસટી મજદૂર મહાસંઘે આજરોજ સુરત સહિત ગુજરાતના તમામ વિભાગોમાંથી પ્રમુખ મહામંત્રી અને મહાસંઘની ટીમ સાથે એસટીની મધ્યસ્થ કચેરી રાણી અમદાવાદ ખાતે ભેગી થઈને સરકાર અને વહીવટી તંત્ર દ્વારા પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ પર 2000 ડ્રાઈવર અને 2000 કંડક્ટરની ભરતી કરવાના નિર્ણયનો વિરોધ કર્યો છે। મહાસંઘના પદાધિકારીઓએ નિગમના એમડી સાહેબ, જીએમ સાહેબ, મુખ્ય મહેકમ અધિકારી અને મુખ્ય કામદાર અધિકારીને એક આવેદનપત્ર સોંપીને આ ભરતીની પ્રક્રિયા સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। આ ઉપરાંત પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ પર થનારી ભરતી ન થાય તે માટે આવનારા દિવસોમાં તબક્કાવાર આંદોલન કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે। મહાસંઘનું કહેવું છે કે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ પર ભરતી કરવાથી કામદારોની નોકરીની સુરક્ષા, વેતન અને અન્ય લાભો પર ગંભીર અસર પડશે। આ નિર્ણય સામે સંઘ દ્વારા સંઘર્ષનો રસ્તો અપનાવવામાં આવશે અને તબક્કાવાર આંદોલન દ્વારા આ મુદ્દે સરકારને દબાણ લાવવામાં આવશે। ટૂંક સમયમાં આંદોલનનો વિગતવાર કાર્યક્રમ પણ જાહેર કરાશે। हाँ साहब, आपનું નામ? મારું નામ અનિલ કુમાર નિષાદ છે અને ગુજરાત એસટી મજદૂર મહાસંઘમાં પ્રદેશ ઉપાધ્યક્ષની મારી જવાબદારી છે। આજરોજ એસટી નિગમની મધ્યસ્થ કચેરી રાણી અમદાવાદ ખાતે અમે ગુજરાત આખાના તમામ વિભાગમાંથી આશરે 100 જેટલા મુખ્ય કાર્યકર્તાઓ ભેગા થઈને હાલમાં જ જે સરકાર અને એસટીના અધિકારીઓ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ ઉપર ડ્રાઈવર 2000 જેટલા ડ્રાઈવર અને 2000 જેટલા કંડક્ટર લેવાની તજવીજ કરી રહી છે, જેનો વિરોધ પ્રદર્શન કરવા માટે અમે અમદાવાદ રાણી એસટીની મધ્યસ્થ કચેરી ખાતે ભેગા થયા છે અને આજરોજ અમે નિગમના એમડી સાહેબ અને નિગમના જનરલ મેનેજર સાહેબ, નિગમના મુખ્ય કામદાર અધિકારી અને નિગમના મુખ્ય મહેકમ અધિકારીને આ બાબતોનું આવેદનપત્ર અમે આપ્યું છે અને આ સિવાય પણ એસટીના ઘણા સમયથી જૂના પડતર પ્રશ્નો બાબતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અમે સરકારશ્રીને તેમજ એસટીના ઉચ્ચ અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે આજે કોન્ટ્રાક્ટ ઉપર 2000 ડ્રાઈવર અને 2000 કંડક્ટરની તજવીજ ચાલી રહી છે રોકવામાં આવે અને એના બદલે કાયમી ધોરણે ડ્રાઈવર અને કંડક્ટર લેવામાં આવે અમારી માગણી છે। આમ છતાં જો સરકાર અને એસટીના અધિકારીઓ અમારી માગણીને નહીં માનીને આગળ વધશે તો અમારા ગુજરાત એસટી મજદૂર મહાસંઘ આનો અમે સખત વિરોધ પ્રદર્શન કરીને આવનારા દિવસમાં અમે તબક્કાવાર હડતાલ આંદોલનનું અમે એલાન કર્યું છે, જેમાં અમે અહીંથી જઈને દરેક જિલ્લા હેડક્વાર્ટર કલેક્ટર કચેરી ખાતે જઈને વિરોધ પ્રદર્શન કરીને આવેદનપત્ર આપવામાં આવશે। અમારી એસટીની તમામ વિભાગીય કચેરી ખાતે વિભાગીય નિયામક સાહેબને પણ આ બાબતનું આવેદનપત્ર આપવામાં આવશે। ત્યારબાદ અમારા એસટીના તમામ કર્મચારીઓ કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શન કરીને પોતાની નોકરીઓ કરશે। ત્યારબાદ પણ જો સરકાર નહીં જાગે તો આવનાર દિવસમાં રામધૂન અને ઘંટાનાદ જેવા કાર્યક્રમ આપવામાં આવશે। ત્યારબાદ પણ ધરણા અને હડતાલ સુધીની અમારી તૈયારીઓ છે। માટે અમે સરકારને અને એસટીના નિગમના ઉચ્ચ અધિકારીઓને ફરી વિનંતી કરીએ છીએ કે આજે 2000 ડ્રાઈવર અને 2000 કંડક્ટર કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લેવાની તજવીજ ચાલી છે, એને સ્થગિત કરી રોકવામાં આવે અને કાયમી ધોરણે ડ્રાઈવર અને કંડક્ટર લેવામાં આવે, અમારી મુખ્ય માંગ છે।